ટેર તૂટે આવી સ્થિતિ રાજ્યના ખેડૂતોની અત્યારે છે। જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે એની માવજત બાળક માટે જેટલી જરૂરી હોય એટલું જ ખેડૂતને પાકના પોષણ માટે જરૂરી ખાતર છે। શિયાળુ પાકનો સમય છે, ઘઉં, ચણા, જીરુંનું વાવેતર થઈ ચૂક્યું છે, પણ ખાતર માટે ખેડૂતોની લાઈન લાગી રહી છે। કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાનું, લાઈનમાં ઉભા રહ્યા પછી પણ ખાતર મળે કે ના મળે એ સૌથી મોટો પ્રશ્ન છે। આવી સ્થિતિમાં પાકની કાળજી ન લેવાય તો શું નુકસાન થશે એ માત્ર ખેડૂત જ અનુભવી શકે। ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, પાટણ અને બનાસકાંઠામાં ડીએપી અને યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતોની અત્યારે તો ધીરજ ખૂટી રહી છે। ઘણી જગ્યાએ તો એવી સ્થિતિ છે કે 5 થેલીની જરૂરિયાત સામે ખેડૂતને મળે છે માત્ર 1 થેલી। જ્યારે મુદ્દો એ છે કે દર વર્ષે ખાતરની અછત ઊભી થવા પાછળનું એ આખરે કારણ છે શું અને ખાતરની સમસ્યાનો કાયમી ઉકેલ છે કે કેમ, કેટલાક સવાલો એ ગુજરાતના ખેડૂતોના અહીંયા આપણે મહામંથનમાં પૂછીશું। ખેતી માટે શિયાળુ પાકનું વાવેતર સમનો એ સમય થાય અને ગુજરાતમાં ડીએપી ખાતરની બૂમો પડવાની શરૂ થાય। આ બંને પેરેલલ દર વર્ષે થાય છે। ખેડૂત મંડળીઓની સામે કલાકો સુધી લાઈનમાં ઉભો રહે છે અને છતાં પણ એને ખાતર નસીબ થતું નથી એવા અહેવાલ આખા ગુજરાતથી અત્યારે આવી રહ્યા છે। ગુજરાતના કેટલાક તાલુકાઓમાં વહેલી સવારે 4 વાગે ખેડૂતો એ ખાતરની લાંબી લાઈનોમાં ઉભા રહે છે। ક્યારેક એવું બને કે એ મંડળીના જેટલા પણ સભાસદો છે એ બધા લાઈનમાં ઉભા રહ્યા છે। એનો વારો આવે ત્યારે ડેપો મેનેજર બોલે કે ખાતર ખૂટી ગયું છે। કેટલાક કિસ્સાઓમાં જરૂરિયાતના સમયે ખેડૂત બ્લેકમાં પણ એ ખાતર લેવા મજબૂર બને છે। તો આ લાઈનોનો પ્રશ્ન એવો છે કે શહેરોમાં લોકો એના સંતાનોને સારી સ્કૂલમાં ભણવા માટે ફોર્મ જ્યારે બહાર પડે ત્યારે વહેલી સવારે એ લાઈનમાં ઉભા રહે છે। આપણે ઘણી બધી વાર જોયું છે કે સારી સ્કૂલ હોય, એની રેપ્યુટેશન હોય, બાપ એવું વિચારે કે એકવાર હું એડમિશન લઈ લઈશ તો મારે એ શાંતિ થઈ જશે, પણ એકવાર એડમિશન લઈ લીધું એ પછી એને 14 વર્ષ સુધી એની લાઈનમાં એને લાઈનમાં લાગવાનો વારો આવતો નથી, એને લાઈનમાં ઊભું રહેવું પડતું નથી। એકવાર જુનિયર કેજીમાં એડમિશન લઈ લીધું તો એ 2 વર્ષ અને 12મા ધોરણ સુધીના 14 વર્ષો સુધી એ બાપનો લાઈનમાં ઉભા રહેવાનો વનવાસ એ શરૂ થાય છે। જ્યારે ખેડૂતની માથાકૂટ એ છે કે એને દર વર્ષે આ લાઈનમાં લાગવું પડે છે। કેટલાક તાલુકાઓમાંથી એ પણ ફરિયાદ છે કે ડેપોમાંથી ઓર્ગેનિક ખાતર લેવા માટે ખેડૂતોને દબાણ થાય છે। ખેડૂતો એવું કહી રહ્યા છે કે આ ખાતર એ જમીનને માફક નથી આવતું। અત્યાર સુધી રાસાયણિક ખાતર જમીનમાં નાખ્યું છે તો એ ઓર્ગેનિક ખાતર જમીનને પકડતું નથી અથવા પરિણામ નથી આવતું, એ ખેડૂતોનો મોટે ભાગે ફીડબેક છે। તો સૌથી મોટી મુશ્કેલી એ છે કે આજની તારીખે જે ખાતર કંપનીઓની રમત છે કે આપણે ખાતર માટે જે કાચો માલ છે વિદેશથી મંગાવીએ છીએ, જેવા એ કાચા માલના ભાવ વધે કે તરત જ એ ખાતરની કંપનીઓ એ કાચા માલની આયાત કાં તો અટકાવી દે કાં તો એને બિલકુલ ઓછી કરી દે। તો એવું પણ બને કે ખાતરના જથ્થાને સરકારે ઓનલાઈન કર્યો છે। ઘણી બધી વાર આપણે સત્તાવાર જ્યારે મંડળીને કે ડેપો મેનેજરને પૂછીએ તો એવું કહે છે કે ભાઈ અમારી પાસે તો ખાતરનો જથ્થો એ ઓનલાઈન ઉપલબ્ધ છે પણ મારે ડેપોમાં નથી। તો બને એવું કે ખાતરનો એ જથ્થો ઓનલાઈન કમ્પ્યુટરમાં તો એ બોલતો હોય પણ ખેડૂત એને લાઈનમાં એ લેવા માટે લાઈનમાં ઉભો રહે, એ વાસ્તવિકતા છે અને એ સત્ય છે। મંડળીમાંથી ખાતર નથી મળતું એ આજની સૌથી મોટી મુશ્કેલી એ ખેડૂતની છે। તો દર વર્ષે શિયાળો આવે અને આ ખાતરનો મુદ્દો એ આપણે ત્યાં રાજકીય મુદ્દો એ બની જાય છે। છતાંય હું માનું છું કે આટલા વર્ષોમાં એનું કોઈ સોલ્યુશન છે નહીં। તમે ટેકનોલોજીકલ કહી દો કે ભાઈ કંઈક સગે વગે થવાનું બંધ થયું કારણ કે અમે ટેકનોલોજીને એડપ્ટ કરી, સારી વાત છે, પણ ખેડૂતોની લાઈનો તો આપણને એ નરી આંખે દેખાય છે। એ તમામ પગલાઓ લીધા હોવા છતાંય ખાતરની પૂર્તિ થતી કેમ નથી એ સૌથી મોટો આજની તારીખનો મુદ્દો છે। હું તમને ગુજરાતના 5 તાલુકા સ્ટેશનના ટાઉન સેન્ટરના હું તમને એ દ્રશ્યો બતાવું છું। આ 5 જગ્યાએ જ્યાં અરવલ્લીનો તો આજનો જ કિસ્સો છે, કચ્છના રાપરમાં સહકારી મંડળીએ 500થી વધુ ખેડૂતો ભેગા થયા, એમને ખેડૂતોની માંગ કરી। અરવલ્લીના ભિલોડામાં પણ યુરિયા ખાતરની અછતની કારણે આજે એ ખેડૂતો ભેગા થયા હતા પણ ખાતર
મળ્યું જ નહીં, એમને પાછું જવું પડ્યું. સાબરકાંઠા, પાટણ અને થરાદમાં પણ કંઈક આવી સ્થિતિ છે. વડાલીમાં 1 મહિના કરતા વધુ સમયથી ખાતરનો એ જથ્થા માટે એટલે 1, 2, 3, 4 થેલી માટે એ ખેડૂતો વલખા મારી રહ્યા છે. પાટણના સરસ્વતીમાં પણ ખાતર માટેની એ જ લાઈનો તમે જોઈ રહ્યા છો. તો 4-5 થેલી ખાતરની જરૂરિયાત સામે ક્યારેક એવું પણ બને છે કે ખેડૂત માત્ર 1 થેલી જ એના ઘરેથી લઈને જાય. કેટલાક સેન્ટરમાં થરાદના જે દ્રશ્યો છે, ખૂબ વહેલી સવારે 4 વાગે એ ખેડૂતો મંડળીની સામે લાઈનો લગાવે અને છતાં પણ જ્યારે એનો વારો આવે ત્યારે ખબર પડે કે ખાતર એ ખૂટી ગયું છે. ખાલી હાથે એ ખેડૂતને ઘરે પાછું જવું પડે, ધરમ ધક્કો ખાઈને ઘરે પાછું જવું પડે. કદાચ એને ખેતરે જવાનું હશે, કંઈક કામ કરવાનું હશે, એ પણ ના થયું ને ખાતર પણ ના મળ્યું, એવું ઘણી બધી વાર થાય છે. તો આજે આપણે ચર્ચવાનું છે કે ખાતરની અછત આખરે છે કેમ અને એનું સમાધાન થઈ કેમ નથી શકતું. ગુજરાતનો ખેડૂત અત્યારે કેમ સૌથી વધારે એ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. તો આજનો આપણો મુદ્દો એ છે કે ખાતરની અછત દર વખતે આ સમયે થાય છે કેમ, અને સરકારો ગમે એટલા એના સોલ્યુશનની વાત કરે પણ એ ખાતરોની લાઈન એ ખેડૂતોની આપણને નરી આંખે દેખાય છે, એ બંધ કેમ નથી થતી. આપણી સાથે 3 વક્તાઓ છે. ઘનશ્યામભાઈ ગઢવી છે, ભાજપના નેતા છે. ડોક્ટર હેમાંગ વસાવડા છે, કોંગ્રેસના નેતા છે. અને આપણી સાથે વિઠ્ઠલભાઈ દુધાત્રા છે, ખેડૂત અગ્રણી છે અને કિસાન સંઘના પણ નેતા છે. વિઠ્ઠલભાઈ, તમારાથી શરૂઆત કરું છું. આ વખતે પણ તમે લોકોએ સરકારને ખાતરની અછત વિશેના એ સવાલો કર્યા, માંગણી મૂકી, રજૂઆતો કરી. દર વર્ષનો એક ને એક સિલસિલો છે. હું એવું સમજુ છું કે હું તો ચર્ચા પણ તમને લોકોને લઈને જ કરું છું. એ જ વિષય, એ જ મુદ્દો, ખાલી વર્ષ એ બદલાય છે. વિઠ્ઠલભાઈ, તો કહે છે શું તમને? આમ તો લગભગ 5-7 વર્ષથી આ દર વર્ષે જયારે સિઝન આવે ત્યારે આપણને ખ્યાલ છે આ પ્રકારના આપણે ડિબેટો કરી છે, સરકારમાં રજૂઆતો કરી છે, પરંતુ એ લાંબી ચર્ચામાં નહીં પડતા. હું એવું માનું છું અત્યારે કે સરકાર પણ એવું માને છે કે ખેડૂતોને સબસિડી લીધે કોઈ ફાયદો નથી, અને એક એવી ભ્રમણા અત્યારે બહુ મોટા પ્રમાણમાં ફેલાઈ રહી છે. એ વિષય પણ બહુ જોરદાર ચર્ચાના છે કે ખાતર વિનાનું પણ ઉત્પાદન થઈ શકે છે. એટલે આ બહુ મોટી ભ્રમણાઓ છે, અને એ કોઈ નિષ્ણાંતો દ્વારા નહીં, કોઈ ખેતીવાડી અધિકારીઓ દ્વારા નહીં, કોઈ વૈજ્ઞાનિકો દ્વારા નહીં, પણ રાજનેતાઓ દ્વારા આવી એક પ્રચાર ને પ્રસારનું કાર્ય થઈ રહ્યું છે કે ખાતર વિનાની ખેતી કરો, પ્રાકૃતિક ખેતી કરો, ગૌમૂત્ર અને છાણ દ્વારા ખેતી કરો અને મબલક ઉત્પાદન લ્યો. પણ ખેડૂતો મોટા પ્રમાણમાં એમાં પાછા પડ્યા છે અને સરકાર સબસિડીથી બચવા માંગે છે કે કેમ એ ખબર નથી પડતી. પરંતુ નેનો યુરિયા કે નેનો ડીએપી ને નામે પણ ખૂબ મોટા પ્રમાણમાં આ ભ્રમણાઓ પણ હાલી અને ખૂબ પડે તો નુકસાન પણ ગયા. અને એક અત્યારે જ જે એક સિસ્ટમ બદલાણી એ હું તમને વાત કરું છું કે લગભગ 7, 8, 10 વર્ષ કે 12, 15 વર્ષ પહેલા એક એવી સિસ્ટમ હતી કે કંપની ખેડૂતના મંડળીઓના ગોડાઉનની અંદર સ્ટોક કરતી. કોઈ પણ મંડળીએ એની ભાઈ ગોડાઉન હોય પણ 1 પૈસો ભેળા વિનાની કંપની એમાંથી સ્ટોક કરે. જયારે વેચાણ કરવું હોય ત્યારે કંપનીની અંદર પૈસા ભરે અને એમાંથી વેચાણ કરતી. આ એક સિસ્ટમ હતી. ઓફ સિઝનની અંદર પણ ખાતરોનું ભરપૂર પ્રમાણમાં ગામડાઓમાં સ્ટોક રહેતો. અને હવે મંડળીએ જયારે ખાતર જરૂર હોય ત્યારે ડિમાન્ડ મૂકે અત્યારે 15 દિવસે 20 દિવસે આવે ન આવે, અને જયારે આવે ત્યારે કાં તો મોડું થઈ ગયું હોય છે, કાં તો ખાતર વિનાની ખેડૂતોએ વાવેતર કરી દીધું હોય છે, અને એના મોટા પ્રમાણમાં આ ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. અને એક સિસ્ટમમાં બદલાવ એ થયો છે કે જે સ્ટોક થવો જોઈએ ગામડામાં એ સ્ટોક નથી થતો, પેલા થતો, અને એને હિસાબે આ હેરાનગતિ છે. અને સરકાર દ્વારા રાસાયણિક ખાતરોમાં કેમ કાપ મૂકવો, કેમ બચત કરવી અથવા તો કેમ ન નાખવું અને પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતને વાળવા, અને એમાં પ્રાકૃતિક ખેતીની અંદર એ તમને સ્પષ્ટતા કરી દઉં, હજી એવી કોઈ સિદ્ધાંત પ્રસ્થાપિત નથી થયા કે આ જ પ્રકારની ખેતી કરવાથી ખેડૂતોને ફાયદો થાય અથવા તો રાસાયણિક ખાતરથી બચી શકાય. એવા અનેક ખેડૂતો પ્રયોગો કર્યા છે પણ ફરી વખત રાસાયણિક ખેતી તરફ ગયા છે. તો આમાં સરકાર દ્વારા જે એક દિશા વિહીન પદ્ધતિ ખેડૂત ઉપર ઠોકવામાં આવી છે એને હિસાબે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે, અને મોટા પ્રમાણની અંદર ઉત્પાદનની અંદર પણ ખેડૂતો માર કરી આવી. ડોક્ટર વસાવડા, તો વિઠ્ઠલભાઈ કહી રહ્યા છે કે નેતાઓ કંઈક માનવાનું શરૂ કરી રહ્યા છે કે ખેતી તો આમ જ થવી જોઈએ,
મારો સવાલ એ છે કે દર વર્ષનો આ પ્રશ્ન છે, દર વર્ષે એ રાજકીય મુદ્દો બને છે. એક વિપક્ષ તરીકે તમે એના સમાધાન સુધી પણ એ સરકારને લાવી નથી શક્યા. રાધર એ ખેડૂતોનો પોતાનો ડિસ્ટ્રેસ એ દર વર્ષે ચાલતો રહે છે. માનો કે તમે હજુ પણ એ ખેડૂતોની તરફેણમાં બોલશો, ખેડૂતો પોતે સરકારની સામે બોલશે, ખેડૂતો પોતે એ મંડળીઓની સામે મોરચો માંડશે, લાઈનો લગાવશે, પણ એનું કોઈ સમાધાન આપણે નથી કરી શકતા. રાધર એ કડીમાં હું પણ પોતે છું કે હું પણ દર વખતે એ ચર્ચાઓ લઈને કરું છું, પણ કોઈ લોજિકલ એન્ડ એનો કોઈ છે નહીં. દર વર્ષે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર આવે અને એ 2 મહિના દરમિયાન ખેડૂતો જબરજસ્ત લાઈનમાં લાગે છે. હજુ આવતા વર્ષે નહીં લાગે એ પણ કોઈ કહી નહીં શકે. ડોક્ટર વસાવડા, મને એક ગંભીર વિચાર તરફ લઈ ગયો. ખેડૂતોની આ મુશ્કેલીનો અંત ખેડૂતોએ પોતે કરવાનો છે, કોંગ્રેસે કરવાનો છે, વીટીવીએ કરવાનો છે, કોને કરવાનો છે? આપે બધાને ભેગા ઢસડી લીધા આપની વાતમાં કે વિપક્ષ તરીકે તમે ઉકેલ નથી કરી શક્યા અને હું નથી કરી શક્યો. ઉકેલ આપણે કરવાનો જ નથી. ઉકેલ સરકારે કરવાનો છે. એની હસ્તગત રહેલી, અમિત શાહના હસ્તગત રહેલી સહકાર ખાતાનો ઉકેલ કરવાનો છે. મને જરાય અચકાટ નહીં થાય કે ખેતીવાડીમાં કામ કરતા અને ફિલ્ડમાં કામ કરતા અધિકારીઓ સરેઆમ નિષ્ફળ ગયા છે. તમારી પાસે આંકડા છે, ક્યાં કેટલી જમીન છે, તમારી પાસે ગયા વર્ષના આંકડા છે કે કઈ મંડળીમાં કેટલું ખાતર ઉપડ્યું, તો તમે એનું પૂર્વ આયોજન કેમ નથી કરતા? એ બહુ મોટો સવાલ છે. ભાઈ વિઠ્ઠલભાઈએ બહુ સરસ વાત કરી. આ જે નવું આખું જે વેવ ઉભું થયું છે ને, એ જમણી બાજુથી ઉભું થયું છે. જમણી બાજુ રાઈટ વિંગ. રાઈટ વિંગ એટલે કયો પક્ષ એ પ્રજા જાણે છે, છતાં હું નામ દઈ દઉં કે ભારતીય જનતા પક્ષ અને એના બગલ બચ્ચા એ સોશિયલ મીડિયા યુનિવર્સિટી કે જેને કોઈ વૈજ્ઞાનિક સપોર્ટ નથી, એ આ બધા જાત જાતના મારા ચલાવે છે. હું પ્રાકૃતિક ખેતીનો વિરોધી નથી, પણ એ વૈજ્ઞાનિક રીતે એની અમલવારી થાય, ખેડૂતને જ્ઞાન આપવામાં આવે, આ બધું કરવાને બદલે સોશિયલ મીડિયામાં અને ઓર્ગેનિક ચલાવે અને એ બને ખાતરો ન પહોંચે, ડુપ્લિકેટ ખાતર પહોંચે, પેસ્ટિસાઇડ પહોંચે, જે જંતુનાશક દવાઓ છે ડુપ્લિકેટ પહોંચે છે. આ બધી આખી જે પ્રક્રિયા છે એને માટે ચોક્કસપણે સરકારને જવાબદાર ગણવી પડે. મને, તમને કે ખેડૂતને નહીં. અમિત શાહ હસ્તક આ ખાતું છે એટલે અમિતભાઈને જ જવાબદાર ગણવા પડે. અને આ આયોજનની સરિયામ નિષ્ફળતા અને ખેડૂતની જે હેરાનગતિ છે એ માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકારથી છે. આપ ડિબેટ કરો છો, અમે વિરોધ કરીએ છીએ, નિર્ણય કોણે કરવાનો છે? મારે તમારે? એમણે કરવાનો છે જે નથી કરતા, એટલે આ તકલીફ છે. ઘનશ્યામભાઈ, સૌથી મોટો મુદ્દો એ છે કે આજે તમે એવું કહો છો કે તમે ખેડૂતને આટલી સબસિડી વાળું ખાતર આપો છો. વાત સાચી છે, એ ખેડૂત માનતો હશે, પણ તમે આપો તો ખરા. દર વખતે દિવાળી પછી એક જ મોકાણ ચાલુ થાય, જેનું અત્યાર સુધીમાં કોઈ આયોજન નહીં, અને છેલ્લા 4-5 વર્ષોમાં આ સમસ્યાએ માજા મૂકી છે. તમને ખબર છે, હું તો ખાલી ગુજરાતની વાત કરું છું અને ગુજરાતની લાઈનો બતાવું છું. આખા દેશમાં એક ખેડૂત ડીએપી ખાતર માટે લાઈનો લગાવે છે. ક્યાંક ખાતરની એક કંપનીઓ જ્યાં સરકારના કીધામાં નહીં પણ હોય કદાચ, એ પણ સૌથી મોટો મુદ્દો હશે અને ખેડૂત લાઈનમાં લાગી રહ્યો છે. ક્યાંક ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે વધ્યા હશે ને રો મટીરિયલ મંગાવવાનું બંધ કરી દીધું હશે, લોકો જાય ક્યાં? કાં તો તમે કોઈ એને લેજિટિમેટ કોઈ જવાબ આપો કે ભાઈ નહીં મળે, તમને ખાતર નથી, તમે સવારમાં 4 વાગે આવીને લાઈન ના લગાવતા. તમે એવું કહો છો કે આજ કમ્પ્યુટરાઇઝેશન થઈ ગયું, લોકોને સીધા મેસેજ જાય છે, તો મંડળીઓ કેમ એ વાત ના કરી શકે કે ભાઈ નહીં મળે ખાતર, તમે ના આવતા, અમારી પાસે 7 દિવસ પછી જથ્થો આવવાનો છે, તો લોકો લાઈનમાં ના ઉભા રહે? એનું કોઈ સમાધાન તો હોય કે નહીં? ઘનશ્યામભાઈ. હેમંતભાઈ,
ખાતરના જથ્થામાં કોઈ તકલીફ નથી અને ખાતર બધાને મળશે, પણ સિઝન જયારે ચાલુ થાય, હવે રવિ સિઝન ચાલુ થશે એટલે તમે જ કીધું કે આ નવેમ્બર હોય ડિસેમ્બર હોય ત્યારે વધારે લોકોની ડિમાન્ડ થતી હોય છે. ભૂતકાળમાં હું કોઈ રાજકીય મુદ્દાઓ ઉપર બહુ આને પક્ષાપક્ષીમાં પડવા માંગતો નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે ખેડૂતોની ચિંતા કરી છે એટલી ક્યારેય બીજા કોઈ પક્ષોએ કરી નથી. ખાતરનો જથ્થો પૂરતો છે, બધાને મળશે, પણ એક સાથે સિઝન ચાલુ થાય એટલે પેલો ડિમાન્ડ અને સપ્લાયનો જે નિયમ લાગુ પડે ત્યાંથી ક્યાંક નાની મોટી તકલીફ હશે. કોઈ મંડળી એ નહીં સ્ટોર કરી શકતી હોય, કોઈ મંડળીમાં વિતરણની તકલીફ હશે, અમુક જિલ્લાઓમાં દાખલા તરીકે તમે અરવલ્લીને એમાં વાત કરી, એ વિસ્તારોની ખેતી એવા પ્રકારની હોય છે કે અત્યારે એક સાથે લોકો ખેતી કરે એટલે એની આવક માંગ વધે, એટલે અમુક જિલ્લાઓમાં ડેફિનેટલી લોકોને અધીરાઈ આવે, એ લાઈનોમાં ઉભા રહે, જલ્દી એમ કે ખાતર મળી જાય, નહીં મળશે. પણ હું તમામ ખેડૂત મિત્રોને આશ્વસ્ત કરવા માંગુ છું કે આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર એ તમારા માટે ચિંતિત છે અને ખબર છે કે તમે હમણાં બહુ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો. વાવાઝોડા અને વરસાદના કારણે જે ખેડૂત દુઃખી છે એમાં ખેડૂત કોઈ પણ સંજોગોમાં વધારે દુઃખી ના થાય એટલા માટે ગુજરાતના કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી બિલકુલ આમાં જાગૃત છે, ચિંતિત છે અને ખબર છે. હેમંતભાઈ, આ પ્રાકૃતિક ખેતીની વાતો જે કોઈએ કરી, સરકાર એવું બિલકુલ વિચારતી નથી કે પ્રાકૃતિક ખેતી કરે એને ખાતર ના પહોંચાડવું. આ પ્રાકૃતિક ખેતી કરો બહુ સારું છે, એનો પ્રચાર પ્રસાર થાય છે, એના માટે એને કેમ કરવી એનું નોલેજ કેમ્પ પણ કરવામાં. તમે ગઢવી સાહેબ આના રિપોર્ટ લેજો, તમે રિપોર્ટ લેજો. ક્યાંક એ ખેડૂતોને ઓર્ગેનિક માટે કહે છે એ ડેપોના મેનેજર, એને કોઈ સૂચના નહીં હોય તો નહીં હોય, પણ તમારે એની ખરાઈ કરવી જોઈએ, તમારે એની ખરાઈ કરવી જોઈએ. મારી પાસે છે રિપોર્ટ. જો કોઈ સરકારમાંથી ક્યારેય કોઈ કહેતું નથી. જો મંડળી હોય એ મંડળી સહકારી મંડળીઓ હોય છે અને મંડળીઓ કોઈને, હું પોતે મારી મંડળીનો ચેરમેન છું હવે ભાઈ 20 વર્ષથી, મને કોઈ કહેવા નથી આવ્યું કે તમે ભાઈ આ પ્રાકૃતિક ખેતી કરો અને તમે ખાતર ઓછું લો, ઓછું વાપરો, એવું ક્યારેય કોઈએ નથી કીધું. પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ, એ જરૂરી છે. ખાતર ઓછા વાપરો તો પણ વધારે સારું છે, પણ ખાતર એ બહાને કોઈને ઓછું આપવાનું કે એનું પ્રોડક્શન ઓછું કરવું એવું બિલકુલ નથી. અને આ સરકાર બધાને ખાતર આપશે, પણ ડોક્ટર વસાવા સાહેબ ડોક્ટર છે, તમને ખબર છે કે અમુક સિઝન આવે ત્યારે બીમારીઓ વધી જાય, દવાખાનામાં આપણે નહીં, એ મુદ્દો નથી આમાં એ મુદ્દો નથી, આમાં એ મુદ્દો નથી, આમાં નથી. માનો હું વિઠ્ઠલભાઈને પૂછું, આનો સવાલનો જવાબ પૂછું. વિઠ્ઠલભાઈ, તો ગઢવી સાહેબ એવું કહે છે કે તમારે નવેમ્બરમાં રવિ વાવવાનું થાય એટલે બધા લોકો એક સાથે દોડે છે. શું જુલાઈ ઓગસ્ટમાં મારે જોઈતું હોય તો ડીએપી ની 4 થેલી મારે જોઈતી હોય તો જુલાઈ ઓગસ્ટમાં મળે કે ના મળે? હેમંતભાઈ, મેં મારું પેલા જ મેં કીધું કે પેલા લગભગ 10-12 વર્ષ કે બહુ મને એકદમ યાદ નથી, અને જે ભાઈ આપણે ભાજપના પ્રવક્તાને પણ પૂછો તમે, પેલા કંપની સ્ટોક મંડળીના ગોડાઉનમાં કરતી, મંડળીની સિઝનની પૂરી જરૂરિયાતનો સ્ટોક મંડળીના ગોડાઉનમાં કરતી, 1 પણ રૂપિયાનો ચાર્જ લેતી નહીં મંડળી, કંપની મફતમાં જ મંડળીના ગોડાઉનમાં નાખતી. અત્યારે એક ગાડીની કિંમત 6 થી 7 લાખ રૂપિયા છે. મંડળી એક જ ગાડી ખાતર લઈ શકે એવી સ્થિતિ છે, ત્યારે એની સિઝનની જરૂરિયાત 6 થી 7 કે 8 કે 10 ગાડીઓ હોય છે. ત્યારે આટલી બધી ગાડીના રોકાણ પણ મંડળી કરી ન શકે. અને એ સમયમાં પેલા તમે પૂછો, મંડળીઓના પ્રમુખોને પૂછો, પેલા ભાઈ કંપનીઓ તમારા ગોડાઉનમાં ખાતર વગર પૈસે સ્ટોક કરતી કે નહીં, તો એ સ્ટોક કરે ને તો એક પણ થેલીની ક્યારે પણ ગઢવી સાહેબ, હું તમને ગેરંટી આપું છું. એક મિનિટ ગઢવી સાહેબ, તો તમે તો મંડળીના ચેરમેન છો. માનો કે એ મંડળી નથી સ્ટોક કરી શકતી, તો જુલાઈ ઓગસ્ટમાં એ બનાવનારી કંપનીઓ તો દેશની જરૂરિયાત પ્રમાણેનું ખાતર રાખી શકે કે ના રાખી શકે? આ તો સાવ સિમ્પલ સવાલ છે.
ખાતર પૂરતું છે હું કઉ છું એમ હેમંતભાઈ. આ મંડળીઓ માગે નહીં, માંગણી ના કરી હોય ઉનાળામાં કે સ્ટોર ના કરતી હોય હા. તો કદાચ મંડળી પાસે ના આવે, પણ મંડળી જયારે માગે છે ત્યારે એને ખાતર આપવામાં આવે છે. હા. પણ ભાઈ હું પોતે ખેડૂત છું, હું મોટો ખેડૂત છું, મંડળીનો ચેરમેન છું. તમે મંડળી કદાચ એ એટલું ના ખરીદી શકે, ના રાખી શકે, તો હવે એમનો એક મુદ્દો એવો આવ્યો કે ભાઈ સરકાર જે કંપનીઓ છે એ સ્ટોરેજ કરતી હતી, હા. તો ભવિષ્યમાં હવે સરકારને જયારે ખબર પડશે કે એ ખેડૂતોને શું તકલીફ છે તો એ બાબતમાં પણ સરકાર વિચારશે. પણ દરેક મંડળીઓને પૂરતું ખાતર માંગે તો મળશે ને મળશે. Okay. કદાચ થોડો ઘણો ક્યાંક સિઝન છે ને લાઈન થતી હોય કે એને શોર્ટ સપ્લાય ક્યાંક એમના શું કહેવાય એને વિતરણના કારણે કોઈ પ્રોબ્લેમ થતો હોય તો ક્યાંક થશે, બાકી ખાતરની કોઈ શોર્ટેજ નથી. અને લોકોના હવે તો વાવેતરો વધે છે હેમંતભાઈ. Okay. એટલે દર વર્ષે વાવેતરો વધી ગયા છે. Okay. એટલે વાવેતરો વધે તો કદાચ ક્યાંક ને ક્યાંક એમની જરૂર પણ વધે, એમનો સપ્લાય પણ સરકાર, એ પ્રોડક્શન પણ વધારે છે. કારણ કે સરકારની કંપનીઓ આપણી, એ તો ગુજરાત સરકારની છે, એક સહકારી Okay. છે, ઇફકો છે, જીએસએફસી છે, નર્મદા છે. એટલે સરકાર પોતાને ખેડૂતોને ખાતર મળે એના માટે બિલકુલ જાગૃત છે અને મળશે. ઓકે ડોક્ટર, તો પછી આ બધી વાતો બે મતલબ છે કે ખેડૂતો લાઈનમાં કેમ ઉભા રહે છે, હું એને ચર્ચા કેમ કરું છું, કોંગ્રેસે ક્રિટિસાઇઝ કેમ કરે છે કે ખાતર માટે ખેડૂતો લાઈનો લગાવે છે, સમાધાન બધું એકદમ મારીને તમારી સામે છે. ઘનશ્યામભાઈને આપણે સાંભળ્યા, હા. આપણને એવું લાગ્યું કે ખેડૂતોને લીલા લહેર છે, ખેતરે જઈને ખાતર મૂકી જાય છે, લાઈન બાઈનમાં ઉભવાની જરૂર નથી. હા. એમના જે પ્રશ્ન, એમણે જે જવાબ આપ્યો હા. કે ખેડૂત માટે ખૂબ ચિંતા સરકાર કરે છે, હા. તો પગલા ક્યાં? ચિંતા તો કરો, તો પગલા ક્યાં? ભારતીય જનતા પાર્ટી કોઈ પગલા લેતી નથી. બીજી વાત એને કરી કે જેમ સરકારને ખબર પડશે એમ 30 વર્ષથી તમારી સરકાર છે, હા. 30 વર્ષ લગી તમને ખેડૂતોની મુસીબતની ખબર જ નથી પડી. આનું તો આગોતરું આયોજન હેમંતભાઈ કરવું જોઈએ. તમારી પાસે આંકડા છે, ગયા વર્ષે કેટલી મંડળી, અને જે વિઠ્ઠલભાઈ કીધું બહુ સરસ વાત કરી કે ઓન પેમેન્ટ તમે જો આપતા હો, પેલા સ્ટોર થતો, આ નીતિ બદલાણી, એમાં વિઠ્ઠલભાઈએ બહુ મારી જેમ ખુલીને નામ ના લીધું, 8-10 વર્ષ કર્યું. 8-10 વર્ષથી તો બીજેપીની સરકાર છે, નીતિ બીજેપીએ બદલી, કંપનીઓ એના કયામાં નથી એવું ઘનશ્યામભાઈ કે છે. કંપની સરકારના કયામાં ન હોય તો એ કંપનીને તાળા જ લાગે. જેમ તમે પત્રકારોને ને છાપાને તમારી વિરુદ્ધ લખીને તાળા મારી દો ને, એમ આ કંપનીને તાળા મારો તમારા કયામ ન હોય તો. એટલે ઘનશ્યામભાઈના જવાબો ખેડૂતોએ સાંભળ્યા, એમાં ક્યાંય કોઈ તર્ક તથ્ય નથી. અને હું બહુ સ્પષ્ટપણે કહું છું કે આ સહકારી ખાતાની અને અમિતભાઈ શાહના ખાતાની સરિયામ નિષ્ફળતા છે. દેશના કયા ભાગમાં કયા મહિનામાં કેટલું ખાતર જોશે, કેટલું બિયારણ જોશે, કેટલી દવા જોશે, એનો એક ચાર્ટ મેન્ટેન થવો જોઈએ. અને નવેમ્બર આવે એ પહેલા એ પહોંચી જવું જોઈએ. હવે તમે એવો આગ્રહ રાખો કે મંડળ પૈસા ભરે પછી ટ્રક નીકળે, 6 ટ્રક જોતા હોય તો 42 લાખ રૂપિયા મંડળી પાસે હોય તો મગાવે. નહીતર જેમ પદ્ધતિ તો એ જ છે. ગુજરાતમાં ગરીબ માણસો ઘર ચલાવે જ ને, અત્યારે સવારે કમાઈને સાંજે રાત્રે રસોઈ કરી જમે, એ હાલત મંડળી. અત્યારે મંડળીને ખાતર લેવું હોય તો સિસ્ટમ તો એ જ છે કે પેલા એને પૈસા ભરવા પડે અને પછી એના ઘરે ખાતર, એની મંડળીમાં ખાતર આવે. ઘનશ્યામભાઈ, મારો સવાલ એ છે કે માનો કે ખેડૂતને પણ ખબર છે કે એને રવિ માટે નવેમ્બર-ડિસેમ્બરમાં ખાતરની જરૂર પડવાની છે, માનો કે એ મંડળીને પણ ખબર છે કે નવેમ્બર-ડિસેમ્બરમાં જોરદાર રસ થવાનો છે, એ ખાતરની કંપનીને પણ ખબર છે કે નવેમ્બર-ડિસેમ્બરમાં જ આ ખાતરની જબરજસ્ત ડિમાન્ડ આવવાની છે, એ દિવાળી પછી તરત જ આ 1-2 મહિનામાં. આ આખી ચેઇનમાં છેવટે દંડાય છે બિચારો ખેડૂત, કારણ કે એને એક સમયે એ વાવવા માટે ખાતરની જરૂર છે. માત્ર ને માત્ર એ ખેડૂત દંડાય છે આખી સિસ્ટમમાં. બાકી જવાબદારી ક્યાં છે? તમે એવું કહેશો કે મંડળી પાસે પૈસા નથી, એ કેવી રીતે ખાતર મંગાવે?
ખાતરની બનાવનારી કંપની કહેશે કે એને રો મટીરિયલ લાવવાનું છે, એ ભાવમાં વધઘટ થાય છે, એને ઓછું વધારે મંગાવવાનું છે, એ સ્ટોક ના કરી શકે. પણ સૌથી વધારે દંડાઈ બિચારો એકમાત્ર ખેડૂત. વિઠ્ઠલભાઈ, હા, અત્યારે આમ જોવો તો ઘનશ્યામભાઈએ જે બહુ વાત કરી એ ખેડૂતોને તકલીફ નથી, પણ વાસ્તવિકતા તો આપણે સોશિયલ મીડિયામાં જોઈએ છીએ. હું કહું અને વાત છે એવી નથી, પણ અત્યારે સતત ખાતર માટેની લાઈનો છે. એકાદી વખત કે એકાદ વર્ષ આવું બનવા જોગ છે, એવું ન બને એવું નથી. ક્યાંક આપણે યોજનામાં ટૂંકા પડ્યા હોય, આપણે ધારણા બારું કાંઈક થઈ ગયું હોય ને ટૂંકા પડી, પણ દર વર્ષે આની આ ભૂલ એટલે કાંઈક કાચું રંધાય છે એવું મને લાગે છે. શું રંધાતું હોય એ તો સરકારને ખબર અને પાર્ટીને ખબર, પણ કાંઈક કાચું રંધાય છે. કારણ કે દર વર્ષે હર સિઝનની અંદર આ પ્રક્રિયા, આ જ ખેડૂતો હેરાનો, અનેક પ્રકારની લાઈનો. અત્યારે તો તમને ખ્યાલ છે કે મગફળીના ટેકાના ભાવમાં લાઈન છે, ખેડૂતોને એમાં વાવેતર છે, ખાતરની લાઈનમાં છે, એ સિવાય પણ અછતના ફોર્મ ભરવાની લાઈનમાં છે. ઘણી બધી આવી લાઈનની અંદર અત્યારે સંખ્યાની દ્રષ્ટિએ પણ એકાદો જ ખેડૂત હોય છે. આ બધું જ કામ પોતાને માથે હોય છે, અને એવા સંજોગોની અંદર અત્યારે ખાતરની લાઈનમાં સતત મંડળીયારે ફોનમાં કોન્ટેક્ટમાં ખાતર આવે એમ છે કે નહીં, કેદી આવે એમ છે, અને ઇનપુટ્સ મેળવવાની સતત ચિંતા, વાવેતર ક્યારે કરવું. અને એમાં પણ મેં ઘણા ખેડૂતો એવા જોયા છે હેમંતભાઈ કે આ જે ડીએપી કે એનપીકે જે પાયાનું ખાતર વિનાના જે વાવ્યા છે ને, એ એકદમ પીળા પ્રકારનો મોલ ઉગે છે, અને કોઈ ડુપ્લિકેટ ખાતરો વાવે છે તો ઘણો એવા પીળા હોય છે કે એને કાં તો રાપડી નાખવા પડે છે, અથવા તો ઉત્પાદન એકદમ ઓછું આવે છે. આવી મુશ્કેલ પરિસ્થિતિની અંદર પણ ખેડૂત અત્યારે. ચલો, એ એક ડુપ્લિકેટ ખાતર એક આખો, હું માનું છું કે એક આખો અલગ જ વિષય છે ઘનશ્યામભાઈ. પણ એટલીસ્ટ તમે એ એન્શ્યોર કરજો. હું કેટલાક સેન્ટર્સના નામ તમને બોલું છું: રાપર, કચ્છ, ભિલોડા, વડાલી, સરસ્વતી, થરાદ, હિંમતનગર, જ્યાં ખેડૂતો રાતોની રાત એ ડીએપી લેવા માટે લાઈનમાં ઉભા રહે છે. ખાલી તમે એટલી ખરાઈ કરજો. માનો કે ખાતર ત્યાં છે તો ભાઈ કેમ ના મળ્યું, એટલીસ્ટ કોઈ, આ તો એકદમ નાનું યુનિટ હોય. વડાલી કેવડું નાનું યુનિટ હોય, એક જિલ્લાનું એક નાનકડું એવું સેન્ટર છે. ભાઈ એના સભાસદો કેટલા એ ખબર પડી જાય તો કેમ વડાલીમાં ખાતર માટે ખેડૂતોને લાઈનમાં ઉભું રહેવું પડ્યું? તમે કહો છો ખાતર છે તો એની પણ એ તપાસ થવી જોઈએ. ફાઇનલ કમેન્ટ ઘનશ્યામભાઈ. જો હેમંતભાઈ, ફરીથી કહું છું, કોઈ પણ ખેડૂતને ક્યાંય તકલીફ હશે તો એ જોઈને એની નિવારવામાં આવશે. સરકાર ખેડૂતને પડકાર છે, સરકારની લાગણી છે. સરકાર ખેડૂત ઉપર કોઈ ઉપકાર પણ નથી કરતું કે સરકાર એની ઉપર ઉપકાર કરતી હોય, પણ સરકાર એની ફરજ સમજે છે કે રાષ્ટ્રનો ખેડૂત આ રાષ્ટ્રના નિર્માણમાં છે, આ દેશને અનાજ પૂરું પાડે છે. અને વસાવા સાહેબ, આ દેશમાં પહેલી વખત આદરણીય મોદી સાહેબ આવ્યા પછી સહકારી ખાતું કેન્દ્ર સરકારમાં બનાવ્યું. આ દેશના અને ખેડૂતોના સહકારી ક્ષેત્રના હિત માટે બનાવ્યું છે. અને ભૂતકાળમાં નરસિંહ સરકાર વચ્ચે તમને ખબર છે કે યુરિયા ખાતરના કૌભાંડ થયેલા. આ સરકાર એ કોઈ કૌભાંડો નથી કરતી, ખેડૂતોને માટે સતત ચિંતા કરે છે. ક્યાંય નાની મોટી તકલીફ હશે તો હું ખેડૂત આગેવાનોને, મારી સાથે આમાં જોડાયેલા ખેડૂત આગેવાનને, અને હું આ વીજ ટીવીના માધ્યમથી વાત કરું છું કે સરકાર બિલકુલ ખેડૂતોની જ્યાં પણ તકલીફ હશે એ તકલીફ નિવારવાના પૂરેપૂરા પ્રયત્નો થશે. હું એમ નથી કહેતો કે ક્યાંય કદાચ કોઈ તકલીફ નથી, બધું જ સારું છે 100%, એવું નથી કહેતો. કોઈ વિતરણની ખામી હોય કે બીજી ખામી હોય, કઈ મંડળીની આર્થિક તકલીફના કારણે ન લઈ શકતી હોય, એ તમામ વસ્તુ સરકારના ધ્યાનમાં જેમ આવે. આ વસાવા સાહેબ કહે છે પણ એ તો સ્ટોરેજ કંપનીઓ કરતી હતી, એ સ્ટોરેજ કંપની કદાચ ક્યાંક પૈસા ના એને મળ્યા હોય, ન કરી હોય તો જુદી વાત છે. પણ ખેડૂતો માટે સરકાર સબસિડી ભોગવીને સબસિડીઓ આપે છે. અને તમને તો ખબર છે હેમંતભાઈ કે ફોસ્ફરસ આધારિત જે ખાતર છે એનો એડવાન્સમાં સબસિડી સરકારે જાહેર કરી દીધી. એકાદા ભાવે ખરીદી હોય, વીજળી અત્યારે વધારે આપવાની હોય, રાતના બદલે દિવસે આપવાની હોય, 8 કલાકના બદલે 10 કલાક આપવાની હોય, સારું બિયારણ આપવાનું હોય, નર્મદાનું પાણી આપવાનું હોય, તમામ ક્ષેત્રોમાં સરકાર ખેડૂતોના માટે કંઈ કરી રહ્યું હોય તો ખાતર માટે પણ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. અને વસાવા સાહેબ જેવા સારા માણસ એ કોઈ ખોટા કારણ વગરના વિરોધો ના કરે. સરકાર એના માટે વધારે ચિંતિત છે. ચાલો, હું એવું માનું છું કે ડોક્ટર વસાવડા અને ગઢવી સાહેબ અને
વિઠ્ઠલ કાકા, આપણે અત્યારના સંજોગોમાં ખેડૂતને કોઈ શુભકામના આપવી હોય તો એ આપવી જોઈએ કે તમે તમારો લાઈનમાં લાગવાનો એ વારો ન આવે. ઓકે, 3-4 કિસ્સામાં તો વિઠ્ઠલભાઈએ પણ વાત કરી, પણ હું એવું અંગતપણે માનું છું કે અત્યારની શુભકામના એ છે કે એને લાઈનમાં ઉભા રહેવાનો વારો ન આવે. કેટલાક ગંભીર મુદ્દાઓ છે ખેડૂતોને લાઈનમાં ઉભા રહેવાના. હું એવી આશા રાખું છું ઘનશ્યામભાઈ કે પ્રશ્નો પણ તમે સરકાર સુધી પહોંચાડશો, ગુજકો માસોલને તમે કહેશો, એ વિતરણમાં રહેલા તમામ અધિકારીઓ પણ એ વાતને જાણશે કે તમારી પાસે બધું જ છે. જો કહો છો કે ડેટા છે, તમારી પાસે કમ્પ્યુટરમાં છે, તો એ માત્ર ત્યાં કેમ દેખાય છે, એ ડેપોમાં ખાતર કેમ નથી દેખાતું? ઘનશ્યામભાઈ, વસાવડા સાહેબ અને વિઠ્ઠલભાઈ, ત્રણેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. એક વધુ વિષય તરફ આગળ વધીશું.